હા સમૂહ બધું મગજમાંથી ટેન્શન ઓછું થઈ ગયું, બધું વસ્તુ વાળું કરી દીધું, માણસો વાળું થઈ ગયા, વિરોધીઓ વાળું થઈ ગયા. અમે ચિંતા જેવું નહીં. ના હોય તો હમણાં ખરું છો માં કાકા, 15 દાડા 20 દાડા મહિનો ઠંડુ પડી જ જવા દો. હાલ કોઈ ધંધો કરવો નહીં. શું કીધું? ફોન પર ફોન આવે છે કેમ ઘરાકોનો? જમા કાકા ના પાડી દો કે હાલ માલ નહીં પટી જતો, આગળથી માલ નહીં આવતો. આ વેપાર કરતા જ નહીં મેં કીધું મેં. હા બને જ શકીએ. તમારે જોતો છે ને કેવો રેગ્યુલર ગ્રાહક હોય ને કઈ જેને નહીં ચાલે એવું કાયમ આપણા પાનથી જ લેતો હોય બરાબર, એને હું મારા રીતના પોકાડી આવે. બાકી તમે શું ડગલું ભરતા નહીં? આ તમને કહી દઉં ના ભરું યાર ડગલું. તું કીધું આને ભરું કા? આ માલ ઓળે કરતા કરતા તો ગાભો ને હરી ગયો, તેલ પડી ગયું તમારું. ખબર છે કે એમાં તેલ પડ્યું હશે, પાણી આવી ગયો તો હું અને મારા ઓછા પેલા વિરોધીઓ તો વાત જોઈને જ બેહી રહ્યા હતા. ગામની ચોકડી પોલીસ ઉતારી દીધી હતી, ખબર છે ને તમને? ઉતારી દીધી. આપણો કોઈ ફેર પડ્યો? એ તો ભણો જો જેલમાં. એમ નહીં, એ તો આપણા ભગવાન આપણા રોમ આપણા વાલા હતા ને એ દાડો આપણે જ્યાં ના અને મેં તમને જોવા મોકલ્યા તે બચી જાય પેલો ભણ્યો થતો રહ્યો મોય ના કહે એની જગ્યાએ આપણે રોટલા તોડતા હોત જેલ ના. એ વાત સાચી કરી. પણ ખેમા કાલ તમારો ભાઈ છેતરી ગયો કે પણ એરો મારી દાઢામાં છે શોમા કાકા. અત્યારે એના ઘરા ઘેર જઈને આવ્યો. ના વગે તો વાહન કહતી હતી હું ખાસી વાર ઓઠા ઉભો રે મુકડી છે પણ દેખવાનું નહીં. ઘેર તો આવા ને તો ઘેર થી ઉઠાઈ આવો છે શોમા કાકા, છોડવો તો નહીં. પેલી વશમાં કોકરી પડી હોય કુસાય ને ઈમ જીવણીઓ મારી નજરોમાં કુસાય છે. લગી લોબી ડોગે નાહી ગયો નકર પૂરો કઈ નાખો ખેમા. જેવો ખેલ આપણે બે જણા આમ કડક કરીએ છીએ બરોબર નો એટલે એરો બધો વચ્ચે ભોગો મારી જાય છે. કાલ ભાત હાલવા જતો હતો જોજો. એ બધું જિંદગી થી એ હાચો છે માર ગોબડિયા વાળો. ના ના તમારે કોઈ દાડ ચાની રકાબી લોબી કરી ના? અને પેલો કાર્ય શોખ હંતાઈ રહ્યો તો એને ભાત હાલવા જતો હતો અને મું નખો જ જો નાહી ગયો તો નાહી ગયો. મજરાવો તો ભાઈ મજરાવો એ મજરા આવવાનો હું એ જ કઉ છું ને. એ મોતર મુઈ ના મજરા નહીં આવતો. લેબડા પોણી વેડ્યું હોય ને તો સોયલો મળે છે મા કાકા. બાવળિયા પોણી વેડો ને તો કોટા જ ભાગમાં આવે. અમો વાક્ષી ને કોટા મું નખો જ જો છો મા કાકા. એ જતો રહ્યો તો જતો રહ્યો, કુંડા કુવામાં પડીને મરી જ ના જાય બરોબર. પણ જતો રહ્યો તો જતો રહ્યો, પણ આ કાળિયાનો હતો પતો શોખ બતાવતો જોવો જ ને સારું હતું. અમે કેસ તો થઈ ગયો ઇંગ્લિશ નો. પોલીસ હોક્ષન પકડી પાડશે. પણ કાકા આપણો એ જગ્યાની ખબર પડી દેવત કે આપણને ખબર પડી દેવત કે અરે શી બોડીમાં રસ તો આપણે જ પોલીસ ઈકડ ના મોકલોત, ડાયરેક્ટ કીધી ઉઠાઈ ના લેવરાવત. જીવણીઓ વતાવ આવતો પણ નાહી ગયો કે ઓરશો શેતરી મોજ ઘેર ગયો તો હું અત્યારે ઓટો મારવા. અમે એ હાથમાં ના આવે કે પેલો કાળિયો એ હાથમાં ના આવે. એમાં અમે નવરા તો છીએ ને. ના હોય તો અઠવાડિયું જઈએ તો દ્વારકા ફરતા આવીએ. શું કરવા? ફરવા, દર્શન કરવા. દર્શન કરવા છે? માર ઘેર સભી છે કૃષ્ણ ભગવાન ની. ઈ બે હાથ જોડીને અગરબત્તી કરીને દર્શન કરી લ્યો. મારાથી હાલ છો ને એકલા એવું નહીં. પેલા ખૂણામાં 10 પેટી માલ પડી રહ્યો છે હજી. ઈમ મેલીને થોડું નાખી જવાતું છે. વાતો કરો છો તે. હું તો કહું એ ઓલું કરી નાખવાનું તો જફા ના રોત. છમા કાકા થોડું ઘણું તો આપણા હાથમાં રાખવું પડે. પૈસા જોથી લાવવાના ખૂટું તો તમને તો કોઈ કોમનું ટેન્શન જ નહીં. ના કરી ટેન્શન કર્યા જેમ થાય કરે દેવાનું. તું સેવી વાત કર, મને તો તને ટેન્શન જ નહીં. આ બધો માલ ઓર્ડર કર્યો દેખાતું જ નહીં તને તો. તમે કરી નાખ્યો? પેલું કૂતરું ગાલ્લા ને અટતું હોય તો એને એવું લાગે કે આખું ગાલ્લું હું તોડું છું. તમે એકલોય માલ વાળો નહીં કર્યો. એ તો મી બુદ્ધિ વાપરી હતી તાણે મેળાયો છે. બોરા મી ઉપાડ્યા છે લે. બોરા તમે ઉપાડ પહાણ રહીને મી કોમ નહીં કરાયું. તારું મારું કરવા માંડ્યા તારો પછી પટી ગયો અમે. ભાગીદારીમાં લોબા ધંધા એમાં નહીં ચાલતા. તારા મારા ઉપર આવી જાય ને એટલે વાત પૂરી થઈ ગઈ. શરમ આપી દો તમને તો. પોતાનું કરીને રાખો કે ભાઈ 10 પેટી ખેમાની નહીં મારી હંતાડેલી છે. એ લોકો કોલ કરવો પડશે એવું છે નહીં આવતું મગજમાં. કીધું કે મારી જ છે. દ્વારિકા જવું છે. જોયું ના હોય એમ દોને દ્વારકા. આ બધું રવા દે. હાલો અમે નવરા છીએ, કશું કોમ નહીં. ચિંતા કર્યા વગર બેહો. મારી વાત સાંભળો. કાળો વાઘ આવશે ને દ્વારકા નહીં તમે કહો તો ઉજ્જૈન લઈ ગયો છે. સારું હેર કાળો વાઘ આવશે ને તાને આવશે પણ મને 5000 રૂપિયા હેર. શું કરવા? મારે લે લેગોન જબ્બોન ટોપી ને બૂટ ને બધું લાવવું છે. મોજડી શું કરવા? કોના વિવાહ છે? વિવાહ એટલે જ પહેરવાનું. એમને પહેરી ફરાય ના ગોમમાં. ગોમમાં વિવાહ છો કાકો મેચ નાખીને ફરે. આવા દેખાડા કશું નહીં કરવાના, આવા ઠાઠે કશું નહીં કરવાના. અમે ફાટેલો લુગડો નહીં પહેરતા. તમારે કરતી વધારે પૈસા છે તોય મારા પાસે દેખાડા કરશો નહીં, ઠાઠ કરશો નહીં. એટલે કે હપુરદાર રહો. કોઈ પૈસા નહીં જરૂર, કશું નહીં મળે.
સોના મોના તારા ઘેર પણ પૈસા નહીં કે ને પૈસા તો ગણાય છે પણ હાલ આડા આવડા છે વાપરવાના નહીં કે કોઈને વતાવવાના નહીં. અમે આવું કરી નાખ્યું ને અમે તેવું કરી ઈ 5,000 માં નહીં વપરાય જોય. આ બગલાની પોખ જેવા તો લાગો છો. મુરત્યો જોણે આવ્યો હોય વા વાત કરો છો તે પૈસા માંગતા નહીં, પૈસાનું કરતા નહીં. ઘેર રોટલા બનાવો છો આઈ ખાઈ દોડો ટાઈમ ખાઈ લે. મારો વર્ષો ઇંગુસ મારવાડી બોલો 5,000 રૂપિયા માગ્યા ને તોય હાલવાનું ના પાડે છે. હા કશો વાંધો નહીં. ના ના માગવા પછી એ ખેમા હાલ કે 5,000 હું કરવા છે એટલે એક જ જોર પડે છે યાર. મારો લઈ જાઓ, બીજી જોડ જોતી હોય મારી છે લઈ જાઓ. એવો કલરિંગ હું નહીં પહેરતો. હા તો પછી નહીં પૈસા, પૈસાની વાત ના કરતા ના, અરે. કરે કરે ટોકો કરતા ના. હું શાકનો રોટલો બનાવું છું બટાકાનો આઈને ખાઈ દો રખાવાળું. એટલે બીજા કોઈનું બનતું જ નહીં. મને હારો ભાવે છે. જો કે આ મારો વર્ષો રૂપિયાની 4 અધેલ્યો કરે છે. જેટલા બધા પૈસા આવ્યું તોય એની જો હમણાં ચંપલ તૂટી જાય નથી તો 2 જોડ લાઈન મેલે દોરાન બધું સેવું પહેરે છે બૂટ ને પાછું એક્ટિવા. અને અમારે ખાલી 5,000 લેવા છે ને તોય હાલ કશું ઠાટ નહીં કરવો. આ બરોબર છે નવ જ છે. શું કરવાનું કશો વાંધો નહીં ખેમા. લુગરો તો લાવવો તો પડશે. આ ચંપલ પહેરી કોઈ ફરાય ના બૂટ ને બધું લાવવું પડશે મારે. ચોક જવું હોય હસબન્ડનું તો હું પહેરીને જવાનું. એક જોડ લેગો ને જબ્બો છે. હમો શાંતિથી બેહવા દેતા ને. હવે પાછો કોકનો ફોન આવ્યો આમાં. હેલો અલ્યા નહીં લે યાર તો ના તો પારી હે તને કે અમે વેપાર બંધ કર્યો છે. અલ્યા ઓળખું છું તને યાર. તું યાર ફોન મેલ ને યાર. તને ખબર તો છે હાલ અમારે બરું સ્ટીક ચાલે છે. હાલ માલ છે કઢાય એવો નહીં અને નેકરાય એવું નહીં. ગામમાં તો તને ખબર છે ને રોજ પોલીસ તો હોય છે. અલ્યા પણ યાર તારા વિવાહ હું શું કરું. ડબલ પૈસા લે 2 ના 4,000 હાલ યાર ના અમુક હાર હેર નું તું રોજનું ગ્રાહક છે ને. હાર હેર 4,000 હાલ હેર 2 નંગ પોકાર છું બસ. હાર હેર કેમાં મૂર્છન ત્યાંનો કગર તો મોકલ્યા મને 5,000 રૂપિયા આલો 5,000 રૂપિયા આલો. પણ એક લેગો ને જબ્બો લેવા તું પૈસા નહીં હાલતો. ના હોય ને ઓમાં ખૂણા પેટીઓ તો પરીશ 10 જેવી. ના હોય તો 2 નંગ વેચી મારું. ઓમાં 2 ના 4,000 તો ડબલ આપવાના છે. એના લેગો ને જબ્બો લાવી દેવો પછી ગમે તે કરીને માલ હાલ લેવા દે. મને ફોન કરી દે. હેલો ઓ ભલે વધાર લોબેન હું નહીં આવજો. આપણા પણ એક્ટિવા ફેક્ટિવા કોઈ નહીં. હો હું આવી જા હેડીન હું આવું છું બરોબર. ઓવે નહીં એક્ટિવા એ ખેમા 500. હા હું અહીંથી કેરમાં ગાલી ઉપરવા દે અને પસંદ નેક કરું છે ને તે સીધું 2 જો લુકરો લઈ આવું. લ્યો અમુક કને ખબર પડવાની કશું ભાઈ પણ 2 રંગ છે કોઈ ખબર પડે જ નહીં. પણ ના 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 ઓમ નામ તો લઈ નહીં જવું. ગમે તે કરીને આગે જઈને કોક તો આઈડિયા મારવો પડશે. એમ કર્યો માલ તો પકડવો તો પડશે જ. મારા વર્ષોને શાનનો કીધું એટલે ફોન ઉપર ફોન કર્યો પણ હજી હોમો આવ્યો. માલ લેવા તો ફટ દઈને આપવું પડે. હું તો બીજા વખત બોલાવો તો આટલો વખત હાલી દેવો છે તો બીજા વખત બોલાવો તો હાલવો તો નહીં જ. ઘસીને તું 2 ના 4 ગણા પૈસા હાલે ને તો તને માલ નહીં હાલો. ટાઈમસર નાવમાં ગોમ વચ્ચી છે આવી ગયો ગોમમાં થઈ ના આ મારો જોજે આ શું કરવું પડે છે. અમે તે કઈ માલ આલી દેવા દે પછી નખરી જવા દે. પછી ખેમાન ખબર ના પડે. લેગો ને જબ્બો ને બૂટ ને ચશ્મા ને બધું લાવી દેવું છે. પછી જો વટ પરસોમાં કાકાનો આ જીવણીઓ જેટલા રહ્યો એને કીધું તું લ્યા કે તું ગમે તે કર માલ ખોળી કાઢ ગામમાંથી ગમે તેના ખેતરમાં જા કે ઘર ફેંક કે ગમે તે કર પણ ખેમલા એવાનો માલ હાથમાં આવી જવો જોઈએ. બાકી એના હાથમાં નહીં આવે ને તો પેલા સરપંચ મારો જીવ લઈ લે છે. કારણ કે કાલના લોહી પી ગયા છે મારું મગજ ખાઈ ગયા છે મહી નાખે એમ કરે છે. અને સરપંચનું મગજ બગડે ને એટલે પછી સ્વાયના ના મેલે હો પાડી દે એકાદા ને એટલે એના કાયા થાય ને એના પેલા બધું ખોલી લેવું પડશે નકર મેળ નહીં આવે. શિખર શોખન મેલે એ ખબર પડતી નહીં. આખો વગડો ફરી વળ્યો ગમો ફરી વળ્યો પણ જોઈ ના દેખવાનું બાબુજી માલ બોલો.
હાજી જો ઉપરથી આમને હેરાન થઈ ગયો. હું થાચી જો જીવન ગમે તે કર નકર પેલા ફસવાણ્યા છે ને મને ફસાઈ દે મારી દી એમ કરે છે લોહી પી જાય આમ જીબ્બા નહીં દેતા મહિના કે એમ કરે છે. બાબુજી હારું કહેવાય હું બચી ગયો નકર મને દાટી દે તેરા માલની જગ્યાએ. કોણ આ ખેમલો શમલો બે જણા હાથમાં આવી ગયો હોત તો. હું લ્યા યુવાને હંતાઈને ગમે તે કરો પણ યુવાનો માલ પકડો એટલે ગમે તે કરીને આપણને ફસાવશી. અને સરપંચનું તો ફસાયા ગોણાને ફસાયો અને જો આપણને ફસાયા ને તો હમુરદાર રહું અને ગામમાં યુવાનું ચાલવા મળશે એ કેસી એમ થશે પછી. બાબુજી અમુક ખાવાનું હાલવા હું નહીં દઉં ઓ પાછા ટિફિન હાલવા મને ના મોકલતા. હું થયું તે અરે આ તો હારું ક્યાં બચી ગયો. સમ લાફા મેલ્યા સરપંચને સરપંચને લાફા મેલ્યા હોત ને તો બે ખમી લઉં પણ પેલા બે કૂતરા ઓહણ પડ્યા હતા વાતે હું પૂરું પોકાડ્યું નહીં. નહીં પોકાડ્યું? નહીં પોકાડ્યું શોધી પોકાડા. અલ્યા પેલા મહિનાક્ષી ખાઈ જશે યાર કાયા થયેલા છે. અમુક હું ભાત પોકાડું તો એ પેલા તો મને પેલા બે જણા પોકાડી દો. ઓ બાબુજી સરપંચ કાયો થયેલો છે અને તું આવું કરે એટલે પાછો વધારે કાયો થાય કે નહીં થાય. અરે મારા શેરી દોડતા હતા શું પોકાડવા જવું બધું ઢોળાઈ ગયું કલીન બળી બધું એ છે. કલીન તાળા જેવું જો એક તો કંટાળેલો માણસ છે ને પાછો ખાવાનું ટાઈમ ના લે એટલે વધારે કંટાળે કે ના કંટાળે. અમે બાબુજી હું કંટાળ્યું હું નહીં બીજું બધું જવા દે તું ગામમાં છો ફરી આવે એ કે ગોમમાં તો કોઈ જગ્યા બાકી નહીં મેલી. ગોમના ચોફેર ફરી વર્યો વગડા ફરી વર્યો પણ છોય નહીં. ખેમલાના પુલા બુલા જોઈ લઈએ કે ખેમલાના પુરાય જોયા પણ શિખર શોકન હંતારી એ ખબર નહીં પડતી બાબુજી બોલો. પણ મેં ઘણી જગ્યાએ પૂછ્યું કીધું અરે શોકન અવર જવર કરું છું પણ કીવન ઠેકવાનું નહીં હોતું. એક દાડો આબાદ હોય ને એક દાડો આબાદ હોય ને એક દાડો આબાદ હોય ને એક કઈ જગ્યાએ ઈવાની સ્થાયી નહીં એટલે પકડા એવું લાગતું નહીં મન તો. આ શિખર છેતરી બીજોને ફસાવાનું કરે છે. ફસાવાનું તો કરે છે બાબુજી પણ અરે હાથમાં છે ને આવશે એ કહું છું હું. હાથમાં તો નહીં આવે ને તો આપણું કચ્ચર ગોણ વળી જવાનું છે. વરી જ જ્યું સાહેબ કયો આવું છે સારની પોટલી લઈને જઈ શકું. કોક નહીં જીવન કોક નહીં બાબુજી સોમલો હોય એવું નહીં લાગતું. આડી ટોપી છે માથા કોક મેલીને જાય છે. જો કે આ પોટલી આટલી પોટલીમાં હું લઈને જતા છીએ અરે આ લાવ્યો છે બકરું કોક ગધેડું બધેડું તે લઈને જતો છે સાર. ના જીવન એના ઘેર તો ભેંસે નહીં કે ગાય નહીં બકરું એ નહીં તો ચારની પોટલી લઈને અત્યારે શું જાય છે ખરાબ બપોરે. ઓ બાબુજી વાત તો સાચી કરી અને એ પાછું ગમ બહાર જાય છે ઓમ. જીવન મને તો એમ લાગે છે આ પોટલીમાં કોક બીજું ના હોય. આ જો કોઈ પોટલું ઉપાડી નીકળ્યો છે અને પાક્કું શક મને અવળો જાય છે આના ઉપર. શક તો મને એના જ જાય ઘેર તો ગાય નહીં કે ભેંસે નહીં કે બકરું એ નહીં. અને આટલી જ સાલ લઈને જાય અને પાછો. આટલી સારમાં હું લઈને જતો છે. ગમે તે લાવજે, કોક- ફોન લાવજે તું લાઈને કોનો ફોન કરશે તે? તારા બાને. મારા બાપા તો ફોન નહીં એ તો ઉપર છે ના જ્યાં અલ્યા મોમાન કરું છું તમાર મોમો શું વાળી એ નહીં તાણે મૂર્ખા પોલીસ સ્ટેશન માં કરું છું સમજણ પડે છે કે નહીં. તાણે હલો પોલીસ સ્ટેશન સાહેબ મારી વાત સાંભળો. મારા ગામની મેં તમને વાત નથી કરી. 2 વખત તો બાતમી આલી છે અને આ ત્રીજી વખત આલું છું પાક્કી. મારી વાત સાંભળો. એક માણસ લઈને નીકળ્યો છે પોટલી અને આડી ટોપી છે અને ગામના બહાર હાલ 10 મિનિટમાં તમારે હાજર થવું પડશે નકર જતો રહે તો ખબર નહીં પડે પાછી. ઓહ હાલ આવો જલ્દી. ઓહ એ જ છે પાક્કું મને લાગે છે એના ઘેર બીજું કશું છે નહીં. આ પોટલું લઈને નીકળ્યો છે. ઓહ જલ્દી આવો પાક્કી બાતમી આ વખત નહીં ખોટો પડું કદી જીવનમાં ના પડું. આવી જો લે હેડજે હેડ. હેલો આપણે જવું પડશે જોવા. ત્યારનું મને કીધું કે ભાઈ તું હોમો આવી જા હોમો જા પણ મારો ઓળશો હોમો આવતો નહીં. હું તને આટલી વખત આ માલ લાવ્યો છે ને અમુક આલું બીજા વખત તને હપ્પું છો રોકડા પૈસા હોય કે કશું ડબલ ને 4 ગણા આલું પણ તને માલ મરવાનો નહીં. તને છે એ ખબર નહીં કે ગમો આટલું બધું સ્ટીક છે કોઈ માલ નહીં હાલતો તો સોમો કાકો હોય તો આ ગમોની માલ બહાર કાઢી બીજા કોઈની તાકાત નહીં. હાલ ખેમા મૂર્છાને હે દબાઈને બેસી જો આ સોમા પૂંજા તો ગોમ બહાર માલ કાઢે. આ લાઈન આલે તોય મારો ઓળશો હજી હોમો આવ્યો નહીં. કશો વાંધો નહીં આમ લઈને નીકળી તો જાઉં આટલો વખત તને આલી દેવું એટલે મારે લુગરો આવી જાય ને પછી વાંધો નહીં. ઓહો બહુ કરક છે જો હું કહેતો હતો ને કે કરક છે પોલીસ ચોકરી ઊભી રહે. હાલ આ દારૂની હેરાફરી જબ્બર થાય છે એટલે પોલીસ છે ના હોય ને
તો ગીત ગાતો ગાતો નીકળી જવા દે રોજના રોજ નવી બાતમી શિખર ઘેર ઘેર વેપાર કરીશું હું બધા કોઈ ખબર નહીં પડતી કાલ તો એકાદાન પકડ્યો તો ને આજ પાછી નવી બાતમી એક વખત એના મૂળ સુધી જવું પડશે કાં તો ધંધો થાય છે ચોથી એમ કોયલ તારો એમાં કરી ગુલાબો રે એમ કોયલ તારો અબાજાઈ હે મારો મોરું થાય છે આ ગોમનો છે આમ થોડો બાંધો સાહેબ આ ગામનો જ છું મારે પેલું પાડું જેનું લાવ્યો છો આવરું હા ત્યાં સાર લેવા જતો એકદમ જઈને નાખું તે આટલી બધી સાર છે તે 2 દાડા ચાલશે 2 દાડા સુધી શાંતિ અરે 2 દાડા ચાલશે હા આવરું ને એનું પાડું લાવ્યો સાચું બોલે ને એનું જ છે પાડું આવરું બકાવાની વાત ના કરતો હો પણ સાહેબ અમે સાલ લેવા જઈએ એમાં શું બકાવાની વાત આ છે? 4 છે તને તું ઉતારજે સાહેબ જવા દે તો મારે પેલું પાડું ભૂસ્યું થયું છે બૂમો રાર ફૂટતું હશે તું પેલા નેચું ઉતારી એ ભૂસો નહીં રહે તો સાહેબ તને નેચું ઉતારવું હોય સાહેબ મારે પેલું પાડું રાર ફૂટતું હશે એ કોઈ 5 મિનિટમાં મરી નહીં જાય સાહેબ આમ પોટલું તો ઉતારી એમ જવા દો ને મને આમાં 4 જ છે બીજું કોઈ છે આમ કલ્લો સાર છે સાહેબ હતું હાર ખોલે ખોલ કલ્લો 4 હોય તો ખોલજે જોવું પડશે ખોલ દબાઈ છું લ્યો સાહેબ સાલ જ છે સાહેબ કોઈ નહીં લ્યો આ નહીં સાહેબ આ લ્યો આ નહીં સાહેબ 4 જ છે કા બધી અમુ સાહેબ અમો તો છો હોનાનો બિસ્કિટ કા ચોદી હશે તે ફેદો છો કોઈ નહીં સાહેબ હોનાનો બિસ્કિટ તો નહીં પણ તારો પાડો દારૂ પીવા છે લે દારૂ પીવા છે પાડો આ સારમાં છે રીતના આવ્યું શે રીતના આવ્યું તે આ રીતના આવ્યું શે રીતના આવ્યું કેવી રીતે આવ્યું મને ખબર કે કેવી રીતે આવ્યું મને ખબર નહીં સાહેબ તને શમ ખબર નહીં લે આ તું લઈને ના આવ્યો લે તને ખબર હોય કે મને ખબર હોય હું લઈને જ આવ્યો સાહેબ આ 4 માં દારૂ શોથી આવ્યું લે બોલ હાલવા જતો સાહેબ કોને હાલવા જતો તો જરા કરતી તો તાનનો તો કી છે કે મને ખબર નહીં તાનની ખબર નથી તો અમે જેમ ખબર પડી કોને હાલવા જતો તો હાલવાનો તો એક જણ અને આ કેટલા સમય ત્યાં ધંધો કરીશું તું સાહેબ હું ધંધો નહીં કરતો હું તો ખાલી સાહેબ ટોલદર્યું જ છું તું નોકર છું તો તારા ઉપર એ કોઈ છે એમ ને સાહેબ આમાં મારું પાછું કશું નહીં આ તો ઓનો માલિક બીજો છે ખેમા મૂર્તર છે સાહેબ એટલે ઓનો માલિક બીજો કોઈ છે હું તું ખાલી હાલવા જતો હું તો ખાલી હાલવા જ જાઉં છું મને તો બરાબર. પગાર ઉપર છું સાહેબ પગાર ઉપર છે એમ? તો એ રહ્યો છે મને ખબર નહીં સાહેબ એ તો. લઈને નીકળ્યો છે ને ખબર નહીં બોલ સાચું બોલ ગમો તો છે સાહેબ એ તો. ગોમમાં હશે નહીં શો છે એ વાત કર સાચું બોલી જા મને ખબર નહીં ખબર નહીં ના, ગમો તો છે સાહેબ એનો નંબર તો છે ને લગાય એનો નંબર લગાય ફોન કાઢીને શો છે એ રહ્યો પૂછ લાગ્યું સાહેબ લાગ્યું હેલો હલો બોલો છો મારા કાકા ખેમા શોકન છે હું ચાલો ગોટા ખાવા બેઠો છું તમે શું કરો શાનનો વાત જોઈ રહ્યો છું છે હોટલ આપણા ગામની હોટલ રહી ગોટાની ચાની ચોકડી ઉપર ગોટોની ઉપર ઉતરશું. ઈકન છે ઓવા તમારી વાત જોઈ તમે આપવાના છો કે નહીં આપવાના? હું આવું છું ખાવા હોટલ આવો છો ઓવા હાર આવો હલો તારું હોટલ છે સાહેબ બેસ બાઈક ઉપર બેસ લઈ લે આ પકડ પેલો જો જીવણિયા જો પકડાઈ ગયો ને તમે જ ફોન કર્યો તો ને મી 3 વખત મી ફોન કર્યા પણ આ બીજા પકડાતા હતા અને હોય તો આ જે પેલા સરપંચ પકડ્યા ને એ સરપંચ નું નહીં હોય ના હોય તો પૂછી લ્યો તમારે પૂછવું હોય તો તમે જેટલી વખત બાતમી આલી એટલી વખત મી ગામમાં તપાસ કરીને એટલી વખત આરોપી પકડવાના છે આરોપી તો પકડવાના સાહેબ પણ તમારી ભૂલ થઈ ગઈ છે આયા છેતરતા હતા લોકોને સરપંચ અમારા ગામમાં વેપાર નહીં કરતા નહીં હોય તમે જે પકડ્યા ને એ લગભગ હોવાનું જો આવું જો તમારે પૂછવું હોય તો પૂછી લ્યો હોવાનું કાવતરું હોય
તમારો મને કોઈ ખબર નહીં સાહેબ, હું તો ખાલી નોકરી જ કરું ખેમાની. બેન ગુંડો તો ખેમો છે બુટલેગર બધી ઈકન જઈને ખબર પડી છે લે ઈકન બે જા દેશ બાઈક માં જીવન અમે ચિંતા નહીં મેન ખેલાડી તો હાથમાં આવી જાય ને ખેમો તો બધો કેસ ઉકલી જાય ના તો તું એક કામ કરજે સરપંચ ના આવી જા હા સરપંચ ના આવી નહીં ઘેર છો છે? કાલે આપણે બે જતા આપલા એરંડે સરપંચ હતા ઈકન ઈવન બોલાઈ જાય કે ચિંતા કરશો નહીં હારું. કેસ પટી ગયો છે તું બોલાય ને હું જઉં અમો મજા આવશે પકડાઈ ગયા ને આખા ગામમાં હેરાન કઈ નાખ્યા હતા બધાનું ભાડો હજી તો વન માર ખાતા જોવા જવું પડશે અને સરપંચ ડાયરેક્ટ ઈ આપવા દે જવા દે મને સરપંચ! એ સરપંચ! એ સરપંચ! તું ખાતો પારું જ કે? પણ આટલો બધો હફુય છે મારા ધબકારા વધી જાય છે વાયકણ આમાં તમારા ધબકારા બે જાય ખુશીના સમાચાર છે ખુશીના. ધીમો દોડતો જલ્દી દોડતો. બોલ. સરપંચ પકડી ગયો, સમલો પકડી ગયો. હું વાત કરે છે અરે માલ આલવા જતો તો વેપાર કરવા તે પકડાઈ ગયો. ખેમણ ઊંડા વાળો? ઓવા બાબુ ખેમલો ખેમલા પહાણ લઈ જાય કોણ લઈ ગયું સાહેબ. જીવણિયા અમુ હું ઓલા કરું છું ને હજી સપને વિચારી નહીં હોય સોમા પુંજાઈ હોય ના ધેર ગમ મજા હે ને ઓવા બાબુજી કીધું બોલે નીકળાય હોટલ. મેં કીધું હાર કશું વાંધો નહીં, હું આવું છું. ઘણા દાડે મેં રહ્યો છું જીવણિયા માથે સીધા મારા બેટા ત્યાં પોત દાડો છે અને ટિફિન લઈને બંધ કીધું તું લે મૂર્ખા સરપંચ ટિફિન લઈને નીકળ્યો તો પણ એ બે જણા કૂતરા રહ્યા ને મારા શેરી પડી જતા. અરે મને વહાણ પડ્યા હતા, હાથમાં તો આવી ગયો તો કચુંબર કરી નાખો બે જણા. બીજું પણ કોઈ બચી નહીં ગયો. જીવણિયા રાજ કરવું છે ડોન બનવું છે બુટલેગર બનવું છે પણ ઈવન ખબર નહીં કે બુટલેગર ની સેવી દશા આવે છે એમ આજે ખબર પડશે. વરઘોડું કાઢવું જીવણિયા વરઘોડું બહુ મોટી વરઘોડું કાઢો છે પણ તાણે મજા જ આવશે. આપણે નાચવાનો નિર્ણય ગમે એમ માલ હોય. આ શોમા કાકા નિયોનો બાપ પુંજો ડોહો મોટી ઘડિયાળ લગાઈ જો છે બેથી પણ કોઈ દાડો એના ટકોરાની વેલ્યુ નહીં કરી. આ માણસને ખબર નહીં પડતી કે ખેમલો શાનનો એકણ વાટ જોઈને બેહી રહ્યો છે અને ફોન કર્યો એટલે આવો જલ્દી ગોટા ખાઈ અને ઘર ભેગા થઈ જઈએ પણ હજી સુધી ઠેકોણું નહીં. લ્યો આ છો મોટા બિઝનેસમેન ના શિયા છે ફોન ઉપાડવાનો ટાઈમ નહીં ઓન પાસે હું કરવાનું ત્રાસી ગયો છું આ મોણસ સીધો એટલો બધો કંટાળી ગયો છું કે આ માણસને મારા પાસે રાખવું જ નહીં. આવા ઢીલા પોતા માણસોનો આપણા પાસે કોમ નહીં હોય તો ખટકા બંધ ફટ લઈને ફટ કોમ કરે ને એવા માણસનું કોમ છે ખેમા પાસે તો હોશિયાર હોય ને હોશિયાર એને ખાલી ઈશારો કાફી હોય પણ આ માણસ હોશિયાર હોય નહીં કે ઢોરમાંય નહીં બધી બાજથી કંટાળી ગયો છું. આ બીજું કશું નહીં, પૈસા નહીં હાલ્યા ને ટણો સડી ગયો છે એવાના બાપના જેમ ઈમો વાયકન નહીં આયા. આવું કે ના આવું ના આવું તો કોઈ નહીં, એકલો નાસ્તો કરી અને રફુ ચક્કર થઈ જવું છે. એ તો ભૂસા થશે ને એટલે આવશી ટંટણીઓ વગાડતા ખેવા મૂર્તન પહાડ ઓમ નહીં આવે રેદું પર વાતના ટાઈમ છે પટલે ઘેર હાજર થઈ જાય છે. શરમ આવા સકા નહીં આવતી. ચાંદનો બિહારી મેલ્યો છે. હું શોભાના ગોઠિયાની જેમ ઉભા રહ્યા છો મારા આગળ. પેલા ગોટા મંગાઈ તો પાછા મેકલાયા. આ એકલો ખાઈને જતો પેલો હાફ ઊંઝી જો એમ હું ઉભા રહ્યા છો. આ હું કરવા લઈને આવો છો. આ બજારમાં વેચવા નહીં ને કરવાનું લારીઓ મેલી હંતાળો શરમ આવે છે કે નહીં આવતી? શરમ તને આવે છે લે તને શરમ આવે છે આ ધંધો કરતા આબા જાય સાહેબ હું નહીં પીતો. ઓ ના પીતો આબા જાય પેલા આપણે સાહેબ ઓનો શેઠ સુધી રસ્તો જ નહીં. કેમાં એટલે પીતો નહીં પણ લોકોને પૈસા ખરો બધું પોલ ખુલી ગયું આમ હું ખુલી ગયું પકડાઈ ગયું. હું આ વેપાર તમે કરો અને પકડી દો એટલે મારું ન માલવાનું. બાપા રે મરી ગયો. આ મેન વેપારી જ તું છે આ તો કે હું ફોલ્ડર યુ છું આ સાહેબ મારા શેઠ છે. હું તો એવાનો નોકર છું. ફરતેલ માણસ છો. સાહેબ ને પાણી બધું અવળું કહેવાનું મને ખબર છે બધી. હું તો સાહેબ ખાલી ફોલ્ડર છું પણ આર્યો ખરો ને તે રાજસ્થાનની માલ આખી ગાડી રાતી ઉતારજે ફટ દઈ. રાજેશ કોણ સાહેબ મારા જીવનમાં સપના નહીં બોલ, એવો બાપા બોલ. મરી ગયો. વેપાર કરે છે કે નહીં કરતો ના સાહેબ હું કશું નહીં કરતો વેપાર. હા તો હોય નહીં બોલે તો જેલમાં જઈને મારું બોલે નામ કરવા આવ્યું. એ, છોડી દે ધંધા તમે કરો રૂપિયા તમે કરો અને મારો મજૂર નો થઈ જાય. અમે ગમે તેટલો નાટક કરશો તો મેળ નહીં પર સાહેબ મારું કશું નહીં. હું તો કોઈ પીતો નહીં મેકે નહીં જતો.
ઓમ નહીં મોને સાહેબ મેં કશું નહીં કર્યું. કશું કર્યું નહીં પણ વેપાર તો કરી છે કે નહીં કરતો અમે 2 જણા ભાગમાં કરીએ છીએ સાહેબ બસ. સરપંચ, મેં આ લીધે કશું- તો કેટલો ભૂસે મળ્યો છું મેં શું કર્યું? શું કર્યું છે ને એવું તો આખા ગામમાં કોઈને નહીં કર્યું. તને બહુ હવા દેતો કશું ને હું જો વેપારી છું કોણ હતા વેપારી આ કેમો છે દર્પણ ને પોજરામ પૂર્યા છે હું વેપારી પણ હું તમારે કશું કર્યું? મેં કશું કર્યું? ના તી તો કશું નહીં કર્યું તો તે દિવસ આ સરપંચ ના ઘર આગળ માલે તમે બેને જ મેલ્યો તો બોલી દો મેં કશું નહીં જોડતો. મેં કોઈ નહીં કર્યું. મેલ્યો તો કે નતો મેલ્યો મને ખબર નહીં ચમ ખબર નહીં લે બે જણા ખબર હતા નહીં આ બધું ડેરે રોમ લખમણ ની જોડી છે ને પાછો કે ખબર નહીં બધો પ્લાન ખેમાનો જ હોય એટલે આ રીતના લોકોને ફસાવાના વેપાર તમાર કરવાનો ને બીજોને ફસાવાના કરશો આ નાટક કરશો લા ભોળા એ છતી લાયા તા કહી દે બધું જીવ. એ બાબુજી કોઈ છેતરવાનો પ્લાન નતો. મારી વાત સાંભળો. એ તમારું તો હતું ને અમારું હતું. અમે બીજા બુટલેગર ને હલવા જતા હતા પણ અમને ખબર પડી કે ચોકડી સાહેબ ઉભા છે એટલે અમે એનું ભાઈ કિકર મૂકી દીધું તો ભણો આવે તો લઈને જતો રહ્યો. એના હાથે ફસવાનો છે. હવે નહીં ફસાયો. લઈ જાઓ સાહેબ લઈ જાઓ બેસ, પેલા બાઈક પર બે એમાં મુર્તાન હજી અમુક ખબર પડશે કે બુટલેગર થયા પછી શું હાલત થાય અને હજી તો બહાર નહીં નીકળી શકો બહાર હજાર બમ કહી નાખ્યો સરપંચ નો બૂથ મારવા નીકળી તો ને તારો એવો બૂથ મારે ને તો કદી કોઈ ઢોકણું નહીં ખોલી શકે ઓર રાખજે પાછો એ પકડ આ પકડ મારા બેટા જોક ગામમાં એક તો ખરાબ ધંધા કરવાના ફસાવાના બીજો ને સાહેબ પેલા લઈ ના જતા હજી તો ઘણો માલ હશે એ યોન લઈને જ જાઉં છું બોલ બીજો માલ શોકણ અંતારે હા તમાકુમાં સાહેબ એ તો પોપટના પઠેમ બોલશી પછી બે લેડો બે જહારા તાનમ ઓના ઉપર જેટલી કલમો લગાવવાની હોય ને બધી લગાવી દેજો તમે કલમો લાગશી. અત્યારે જે માલ પકડો હોય પકડો કાલે અમારા ગામમાં વડઘોડું કરવાનું છે એટલે ખબર પડે હોવાને તો વેપાર શોમ કરાય છે અમે ખબર પડશે કે બગલો ખોટી કેવો ઉડે લોકો ઉપર ખોટી દાદાગીરી શોમ કરાય છે દાદાગીરી ઢોકણું નહીં વેચે જોજો ને તમે એમાં મુર્તા ત્યાં દોરા પડ્યા છે ને એ વેચવાનું કરવાનું ઘણા છૂટો કરવો પડશે કે આપડે પેલા ઓનો અરગોળ કાઢો પછી છૂટો કરવો છે ભોણાનો ના ભોણાને આગળ કરવો પડશે અને ઓન આગળ કરવા પડશે તાને ખબર પડે અરે બાબુજી આને- અમે તો હું બાદશાહ થઈ ગયો છું